માની લો કે તમને 7 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, તો 18:30 માંથી બાદ કરો, પાણીમાં પ્રતિબિંબ મળશે. ફોર એક્ઝામ્પલ 8 ને 24 આપ્યા છે. ઓકે, તો એ 7 થી 1 ની વચ્ચે આવશે. હા, તો આને તમારે શેમાંથી બાદ કરવાના? 18:30 માંથી. એટલે પાણીમાં પ્રતિબિંબ મળી જાય. 30 માંથી 24 બાદ કરશો 6, 18 માંથી 8 બાદ કરશો 10, તો પાણીમાં પ્રતિબિંબ કેટલું મળશે? 10 ને 6. 12 ને 15 આપ્યા છે, તો 12 ને 15 નું પાણીમાં પ્રતિબિંબ 18:30 માઇનસ તમારે શું કરવાનું? 12 ને 15, તો શું આવશે? 30 માંથી 15, તો 15 વધશે. 18 માંથી 12 તો 6, તો આનું પાણીમાં પ્રતિબિંબ કેટલું મળશે? 6:15. હવે જુઓ, પાછું 30 કરતા વધી ગયું, 9:45 આવી, તો 18:30 અને એમાંથી મારે કેટલા કરવાના છે બાદબાકીમાં? 9:45. પણ આ નહીં કરવાનું, અહીંયા આપણે ઘટાડવાના, કારણ કે 30 માંથી 45 બાદ નહીં કરવાના. અહીંયા શું કરવાનું? ઘટાડવાના. ઘટાડશો એટલે 18 માંથી 1 ઘટાડો તો કેટલા? 17. ને અહીંયા કેટલા ઉમેરવાના? 60. 60 ને 30 90. હવે 90 માંથી 45 બાદ કરો તો 45, અને 17 માંથી 9 બાદ કરશો તો તમારો જવાબ આવશે 8. તો 8 ને 9 17, તો 8:45. અગર તમે જો 9:45 નું પાણીમાં પ્રતિબિંબ જોશો ને, તો 8:45 થઈ હશે.